જામનગરમાં આગામી 29મી ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવા માટે રઘુવંશી સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ સાથે જ સમસ્ત લોહાણા સમાજના સમૂહ ભોજનનો 27મો પ્રસંગ ઉજવવામાં આવશે। દર વર્ષે માફક આ વર્ષે પણ આ બંને કાર્યક્રમોનું આયોજન શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ ગોઠવવામાં આવ્યું છે, જે અનુસંધાને 28મી ઓક્ટોબરે સાંજે 6 વાગે પ્રણામી સ્કૂલ નજીક ઊભા કરાયેલા જલારામનગરમાં સ્વયંસેવકોનું સંમેલન યોજવામાં આવશે। 29મી ઓક્ટોબરે સવારે લીમડા લાઈન પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસ તથા લાડુ નીરવામાં આવશે। એ જ દિવસે જ્ઞાતિ સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે। ત્યારબાદ શહેરમાં પ્રસાદ વિતરણ માટે જલારામ રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે। જયંતિ મહોત્સવ અંતર્ગત ડોક્ટર દીપક ભગદેના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન રઘુવંશી તબીબો દ્વારા કરવામાં આવ્યું છે અને સાંજના સમયે હાપા તથા સાધના કોલોની ખાતેના જલારામ મંદિરે મહાઆરતી અને પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અગાઉ આ બધા આયોજન જીતુભાઈ લાલ અને રમેશભાઈ દત્તાણી સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવતા હતા। હવે જલારામ જયંતિ મહોત્સવની નવયુવાન ટીમના સૌરભ બદિયાણી અને ધવલ સોનછાત્રા સહિતના યુવાનો દ્વારા બધા કાર્યક્રમોની સફળ ઉજવણી માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે।